અને આપણે આવી ગયા જમવા હોટલે. ગાડી તો હજી ખાલી કરી થઈ જાય, હવે ભરશે ને હું ખાઈ લઉં. એના હિસાબે પણ ટ્રાફિક રહેશે. તો ફટકાય આવો લાગ્યા બાઈક વાળા બે આયા, ખામા ખામી ઉખડાયા જોડે જોડે. તો ભાઈ જુઓ, આ રીતનું કારખાનું હતું. ગાડી આપણી ભરાઈ જાય. હવે આપણે નીકળી આવ્યા. ખોલી કાઢે છાપો આ જમાદારે. બીમાર થઈ ગયા છે. પકડી તો ભાઈ જુઓ, સનાથલ ચોકડીથી આપણે મારી દીધી ચાંગોદર બાજુ બાવરા હાઈવે. સનાથલ ચોકડીથી ખાલી સાઈડ વળતા તરત જ ચેક કરો ટ્રાફિક. દુનિયા બધું ટ્રાફિક છે. બધા અવરા ખવરા ચાલ્યા આવે છે. આપને આમ ચાલે છે બધા. જો અવરા ચાલે જ જાય છે બધા. 11માં નોકરી જવાની ઉતાવળ હોય, આમથી આમ જ ગાડીઓ ચાલે છે બધી. ધીમે ધીમે ટ્રાફિક ક્રોસ કરી અને આપણે જઈએ આગળ. મેં કીધું બધાને ટ્રાફિક બતાવું અમદાવાદનો, કેમ કે આ બાજુ ચાંગોદર, બાવરા, મોરૈયા, નવાપુરા બધા કારખાના બહુ છે. અને આ બધી અમદાવાદની પબ્લિક અહીંયા આગળ નોકરી વધુ પડતી આવતું હોય છે. તો બધા ટોપા પહેરીને આવી ગયા બાઈકો લઈ લઈને નોકરી જવા. ટ્રાફિક અત્યારમાં રહેશે અહીંયા બધે, એટલે એમ કે થોડું સાવચેતીથી ડ્રાઈવ કરવું પડે. બાકી નેશનલ હાઈવે ઉપર ગાડી હાલતી હોય પછી તો અમે પગ વારીને જ બેસી ગયા હોય. તો હજવારો પગ વારી જ બેસી જવાનું. તેથી ગાડી ટોપ ગેરમાં ચાલી જાય એની જાતે જાતે. અહીંયા થોડું સાચવવું પડે ટ્રાફિકના અભાવે. જો ટ્રાફિક કેવો ચાલે છે. દુનિયા બધું ટ્રાફિક છે. હજી ચાંગોદરમાં ને એમાં કેટલું ટ્રાફિક હશે, બાવરા બાજુ એ કંઈ આઈડિયા નથી. અમને સવારનો ટ્રાફિક રહેશે જ અહીંયા. ટુ વ્હીલવાળા, ફોર વ્હીલવાળા બધા આડા નવરા જ જતા હોય. ત્યાં જગ્યા દેખાય ત્યાં ગાળ દેવાની. એટલે આપણે લાંબી ગાડી હોય એટલે સાઈડ કાટમાં જોવું પડે ને, તો પાછળ રીતના તો ભરે જાય. લોકો સવારમાં અડધી કલાક રમવા લેવાનું થાય એમની જોડે. એટલે આપણે થોડું સાચવીને ચલાવવું પડે. તો આગળ બતાવું તમને. હવે આગળ ચાંગોદરમાં, બાવરામાં કેટલો ટ્રાફિક છે કેટલો નહીં આ છે એ પણ બતાવું. અને ટ્રાફિકમાં બીજું કારણ એવું છે કે આ બ્રિજ હજી તૈયાર નથી થયો. એ બ્રિજનો શું તમારો કોન્ટ્રાક્ટ ખ્યાલ થઈ ગયો કે ગમે તે હોય, એમ કે ઘણા ટાઈમથી બ્રિજનું કામ ચાલુ છે, હજી થયું જ નથી. એના હિસાબે પણ ટ્રાફિક રહેશે. જો ફટકાય આવો લાગ્યા બાઈકવાળા બે આયા, ખામા ખામી ઉખડાયા જોડે જોડે ખબર નથી પડતી કેમના ભટકાય છે. વિચાર કરો મિત્રો, સવારમાં સાદામાં લોકો આવી રીતે ભટકાય છે. પછી કે ડ્રાઈવરો પીધેલામાં ગાડીઓ ઠોકે છે. તો પીધેલામાં ઠોકે તો વસ્તુ બરાબર છે કે રસ્તામાં ગાડી જાય. હવે આ લોકો સાદામાં આવી રીતે અડાડે છે તો પીધેલા હોય તો શું કરે? આજે વિચારો અને ડ્રાઈવરો વાત કાઢે છે. હવે એક્ટિવાવાળો આમથી આવ્યો, બાઇકવાળો આમથી આવ્યો, બે જોડે ઓવરટેકિંગમાં અડી જાય બાઇકો. વિચાર કરો, રિક્ષાવાળાએ થોડી દબાઈ, ઓલા બાઇકવાળાએ આ બાજુ દબાઈ. એ જોતો નહીં બાજુથી બાઇક નીકળે છે, મારા ન દબાવાય. પેલા રિક્ષાવાળાએ બાઇકવાળા દબાવ્યો, બાઇકવાળાએ એક્ટિવાવાળા દબાવી દીધો. દ્વારકા 426 કિલોમીટર છે અહીંયાથી ભાઈ. દ્વારકાની ડિસ્ટન્સ અહીંયાથી 426 કિલોમીટર પડે છે અમારે. જો આ નવો બ્રિજ બની ગયો, આ ચાલુ થઈ ગયો. અહીંયા આગળ પણ સાંજે એટલો ટ્રાફિક થાય છે હદ વગરનો. આ છે નવાપુરાનો બ્રિજ. ચાંગોદર અહીંયાથી 3 કિલોમીટર, રાજકોટ 203. રાજકોટ ટુકડું જ છે અમારે, અહીંયાથી બહુ આઘું ન થાય. 203 કિલોમીટર છે એટલે 5 કલાકનો રસ્તો. પણ ટ્રાફિક ને બાફિક આન તે ટોલ ને એવું હોય એટલે ગાડી લઈ જવાનું હોય એટલે ટ્રકવાળાને 7 કલાક ગણી લેવાના.
7 કલાકનો રસ્તો થાય ગાડીવાળાને. તો ભાઈ જુઓ, આપણે પહોંચવા આવ્યા ચાંગોદર. અહીંયા ગાડી ટ્રાફિક હરવો છે. અહીંયા અત્યારે એટલો બધો ટ્રાફિક નથી, પણ આ બધા નોકરીવાળા બધા આડા અવડા વચમાંથી પડે એટલે એમને હાથમાં પડે એટલે રોકલી થઈ જાય એમની. એટલે એ લોકોને આપણે સાચવવા પડે. અમુક જડ મગજના હોય આના જેવા જુઓ, કાઢી લે વચમાંથી. અને કાઢે એનો પણ વાંધો નહીં, પણ ગાડી આવતી હોય, જોતા હોય કે ગાડી નીકળે છે તો પણ કાઢી લે. એવા લોકોને ખાસ સાચવવા પડે. લોકોનું ધ્યાન ગાડીવાળાને રાખવાનું ભાઈ. એવું થતું છે અત્યારે હાઈવે ઉપર. કેમ કે પરમ દિવસનો એક દાખલો છે મિત્રો. એક તો ટ્રકવાળો બચારો એની રીતે જ ચાલતો હતો, એનો કોઈ વાત નહોતો. હવે ખાલી સાઈડમાં તો એક વસ્તુ છે કે મોટી ગાડી હોય તો એને ખાલી સાઈડના પગમાં લગી તો ન જ દેખાય, સાઈડ કાચમાં પણ ન દેખાય. હવે તો જો મોટી ટ્રકમાં સાઈડ મેનુ લગાવે છે એટલે ખ્યાલ આવી જાય. પણ મોટી ગાડી હતી તો જબરજસ્તી રામોલ ટોલ નાકા ઉપર ફોર વ્હીલવાળાએ ડાબા હાથથી ઘુસાડી અને ઓલાએ ગાડી આગળ દીધી ટ્રકવાળાએ, તો એની ગાડી છે. તો પેલો ખર્ચો બાંધતો હતો કે 10,000 થાય, 5,000 થાય. એટલે પછી અમે બધા ભેગા થઈ ગયા એટલે એમાં કીધું કે ભાઈ તારો વાંક છે, ખર્ચો ના પડો, તારે કેસ કરવો હોય તો કરી દે. એટલે પેલા ગાડીવાળાને જીવ આવતો હતો કે કેસ કરીશ ને પછી કેસ તમારા થાય ને ગાડી જમા કરાવશે ને પછી તમારે વોરંટમાં મુદત ભરવી પડે આમ ને આમ. એટલે પછી અમારે એક ભાઈ હતા એને કીધું કે ભાઈ એવું ના હોય, ગાડીવાળાને આ બધાની કોઈ નવાઈ ના હોય, પોલીસવાળાની કેસ કમાડાની. અમારું ઓનલાઈન એમઆઈ પેન્ડિંગ પડ્યો હતો દરેક ગાડીવાળાના, અને દરેક ગાડીવાળાને કેસ કમાડા તે નાના મોટા તો બધા રીક્ષા ધક્કા ચાલતા જ હોય. એટલે કીધું અમારી કોઈ નવાઈ ના હોય, તારે ધક્કા ખાવા પડે, રજા રાખીને 1,500 દિવસ પાડીને પછી ગાડી માલિકને કોઈ ફેર ના પડે અને વાંક તારો છે. એટલે પ્રેમથી જતો રહ્યા. ગાડી બાકી હતી અને એના મોકલ હતા એટલે એને સમજાવીને કાઢી મૂક્યો. પછી ગાડી ભલે બહારના સ્ટેટની હોય કે નહીં હોય, એમ કે ડ્રાઈવરને એ વિશે તો બોલવું જ પડે. આપણે ડ્રાઈવર છીએ એટલે સાચું હોય તો કહેવું જ પડે. હા, ગાડીવાળાનો વાંક હોય તમે કહીએ કે ભાઈ તારો વાંક છે, તારે ખર્ચો આપવો પડે. બરાબર, કોઈ દિવસ માટે હોય, ના જોયું હોય કે ભૂલથી અડી ગયું હોય, નુકસાન થયું હોય તો ખર્ચો લઈ લે. તો પણ કોઈ હાથ ચાલાકી તો ન કરવા દઈએ અમે અમારા એરિયામાં થયું હોય ત્યાં સુધી. એટલે એમ કે ગાડીવાળાનો, મોટી ગાડીવાળાનો જ વાંક કાઢવા જાય. પણ એ એવું નહોતો જોતો કે મેં જબરજસ્તીથી ગાડી ખાલી સાઈડથી ડ્રાઈવર સાઈડ ઘુસાડતો હતો. એનો લેફ્ટ સાઈડથી ગાડી લીધી, જગ્યા નથી, ઉતાવળ હતી એટલે એ કાઢવા ગયો ગાડી અને એ રીતે અડાડી ઓલા ગાડીવાળાને. અને પાછો ખર્ચો ગાડીવાળા જોડે લેવો હતો એને. મેં કીધું હવે એને ગાડી જોયા ઉપર એવું લાગે કે 1.5 લાખની તો એની ગાડી નથી અને પાછો ઓલાની જોડે 10,000 લેવા હતા. એટલે આમાં થોડી સાવચેતીથી ચલાવી. અને આમ બી અત્યારે દિવાળી આવે છે એટલે નવા દિવસોમાં ક્યારે શું થાય એ નક્કી ન હોય. એટલે નવા દિવસોમાં તો આમ બી સાચવીને જ ચલાવવી પડે. અને જો આપણે ચાંગોદરના કારખાના જોઈ શકો છો. આ બાજુ મિત્રો ધંધો રોજગાર આ તે બધું મળી રહે. આ બાજુ લેડીઝો પણ એટલે નોકરી કરે છે, ફરતા ગામડાના આ તે ધંધો રોજગાર આ બાજુ ઘણો હવે વિકસી ગયો છે. કંપની કારખાના બધા ઘણા થઈ ગયા એટલે આ બાજુ કોઈ નોકરી કોઈ બેકારીમાં ના રહે, કોઈ માણસ બેરોજગાર ના રખડે. મતલબમાં એ રીતનું બધું થઈ ગયું છે હવે. તો જો હવે આપણે ચાલે જઈએ આગળ અને આગળની જર્ની પણ તમને આ જોડે શેર કરું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, તમે આ હાઈવે ઉપર નીકળો અને રાજકોટ, જુનાગઢ, પોરબંદર, વેરાવળ તમે આ જતા હોય, રાજકોટ, મોરબી, ચોટીલા, ગોંડલ, જુનાગઢ, પોરબંદર, વેરાવળ ગમે આ જતા હોય, એટલે આ રોડ ઉપર તમે ચાંગોદર બાબરા ક્રોસ કરો હોય એટલે ચાંગોદર ક્રોસ કર્યા પછી અહીંયા આગળ મંદિર આવે છે મેલડી માતાનું. જ્યાં રોડ વચ્ચે તમને બતાવું, દર્શન કર્યું હોય એમાં બહુ આગળ મેલડી માતાનું મંદિર આવે છે. 2 રોડ વચ્ચે મંદિર છે. અહીંયા આગળ તમારે માથું નમાઈને નીકળી જવાનું અને પછી અહીંયા આગળથી તમે માથું નમાઈને નીકળો એટલે તમે જ્યાં બી જતા હોય, તમે જઈને આવો ત્યાં સુધી તમારી નાકો નહીં ફૂટે કે તમારે ગાડીનો સાઈડ કાચ હરખો ફૂટે તો એની ગેરંટી હું આલું. કેમ કે આ માતાનું સત એટલું છે મેલડીમાંનું. અને એમ કે અહીંથી કોઈ ગાડી નીકળે એટલે એવી કોઈ ગાડી ના હોય કે માથું નમાયા વગર કે વરણ માર્યા વગર પાર કરે. કેમ કે આ માતાનો પાવર એવો છે અને આ માતા એવી છે. તો બધા પહેલાં નાનું મંદિર હતું પણ અત્યારે જો કેટલું મોટું બની ગયું. બધાના સપોર્ટ, પ્રેમ, સહયોગથી ખીચડાવાળા ઉગતા કોટલા મેલડીમાં જોઈ લો આ મંદિર. અહીંયા નમાઈને જવાનું માથું
અને એમ કે તમારો દિવસ સફળ થાય, તમે ગમે તે કામે જતા એ કામ તમારું સફળ જ થાય એવું છે, એનું સત એટલું છે. અને એમ કે આ તો બધી વિશ્વાસની વાત છે, ભરોસો હોય યા બધું બહાર જ પડતું હોય. મિત્રો જુઓ, આપણે ત્યાંથી ગાડી ભરવા ગયા હતા, ત્યાંથી અડધા ડ્રમ ભર્યા, પૂઠા જેવા હતા એવા ભર્યા. પછી બીજા પ્લાસ્ટિકના ડ્રમ ભરવાના છે. તો એ ભાઈ અહીંયા બીજું એક કારખાનું છે બાજુમાં, ત્યાં આગળ મોકલ્યા મને કે ત્યાં આગળ જવા દો, એડ્રેસ આપ્યું, બીજા ત્યાંથી ભરાશે. તો ત્યાંથી તો 2 થપ્પી જેવો માલ ભર્યો અને પછી અહીંયા મોકલી દીધા. આવું કંઈક કારખાનું છે, ધર્મજ ક્રોપ કરીને, આની અંદરથી ભરવાના છે. તો એને વાત કરી તો એ ભાઈ કે એક કામ કરો, તમે અહીંયા બહાર બેસો, હું બોલાવું, પછી ગાડી અંદર લેતા આવો. તો આપણે અહીંયા બેઠા છીએ, જોઈએ હવે કેટલા ટાઈમમાં બોલાવે છે, ક્યારે ભરે છે, કઈ રીતે કેટલા ભરાય છે એ બતાવું તમને. તો ભાઈ જુઓ, આ રીતનું કારખાનું હતું, ગાડી આપણી ભરાઈ ગઈ. હવે આપણે નીકળી આવ્યા. ખોલી કાઢે છાપો આ જમાદારે. હવે ભાગ્ય આપણે, અને આ ખાલી કરવાના છે મિત્રો આપણે સાણંદમાં. અને સાણંદ ખાલી કરીને ત્યાંથી આપણે બીજો માલ ભરવાનો છે બાયડ બાજુનો. ફોન આવી ગયો, બાયડ પંચુરા બાજુનો માલ છે. તો હવે આપણે અહીંયાથી વધે જઈએ આગળ, જઈએ સાણંદ ખાલી કરવા, જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ભરે છે. અને આ ખાલી કરવામાં તો કંઈ વાર નહીં લાગે, ટીપણા હે ખાલી એટલે. હવે વધે આગળ. તો ભાઈ જુઓ, આપણે કારખાનેથી બહાર નીકળી આવ્યા ભરીને, અને આ કેરાલા જીઆઈડીસીમાં ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો કેરાલા જીઆઈડીસીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. ભાયલાથી પણ નજીક પડે કેરાલા જીઆઈડીસી. હવે અહીંયાથી આપણે હાઈવે લઈ લઈએ અને આપણે સાણંદ જવાનું છે મિત્રો ખાલી કરવા. એટલે એમ કે હવે આમ નથી જવાનું, બાવરા જતા રહીશું. અને બાવરાથી લઈ લઈશું બાવરા ચોકડીથી લેફ્ટ સાઈડ, એટલે રસ્તો સીધો સાણંદ બાયપાસને જોડે છે. એ બાજુ ચાલ્યા જઈશું અને સાણંદ બાયપાસથી સીધા સાણંદ કારખાને. તો આગળની જર્ની પણ તમને બતાવું. તો ક્યાંક આગળ પહેલાં રાખીએ મસ્ત ચા પીવા માટે, પછી સારો એવો ચા પી લઈએ, સારી ક્વોલિટીવાળો. પછી આગળ વધીએ તો ક્યાંક રજવાડી ચા પીએ પહેલાં. તો ભાઈ જુઓ, આપણે કેરાલા જીઆઈડીસી બહાર નીકળી આવી ગયા હાઈવે ઉપર. કનૈયા હોટલ આવી આ બાજુ, આગળ આવીશું તો હોટલ આવી બીજી. ક્રોસ કરીએ અને જઈએ બાવરા ચોકડી બાજુ. પછી બાવરા ચોકડીથી લેફ્ટ લઈ લઈએ. વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જુઓ દોસ્તો, આ આવી ગઈ બાવરા ચોકડી આગળ. ત્યાંથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. અને એ બાજુ વર્યા પછી એ બાજુ મિત્રો ચોખાના કારખાના બહુ છે. આ બાવરા એટલે ચોખાનો હબ ગણાય આમ તો ગુજરાતનો. એટલે બધા અહીંયા ડાંગર ચોખાના કારખાના બનાવેલા છે. જો આપણે અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ, પછી આગળ તમને રોડ ઉપરથી દેખાય તો ચોખાના કારખાના બતાવવાની કોશિશ કરું. અહીંયાથી લેફ્ટ મારી દઈએ હવે બાવરા ચોકડી. જોઈ શકો છો ટ્રાફિકની સમસ્યા ગુજરાતમાં દરેક જગ્યાએ છે. જ્યાં જાવ ત્યાં ટ્રાફિક. ને લોકો પછી કે ટાઈમે ગાડા પહોંચતા નથી ને ખાલી થતી નથી, પણ શું ટાઈમે ગાડી પછી ડ્રાઈવરે બચારા ઉજાગરા કરીને ગાડીઓ ચલાવે, આવા ટ્રાફિકમાં જીવતા હોય, પછી ગમે ત્યાં ગાડી મૂકીને સૂઈ જાય હોય. પછી ક્યાં ખાલી થવે થાય ને પરમ દિવસે એમાં શું હોય. લાઈન ટ્રાફિકની છે ને 400 મીટરની લાઈન તો ગમે ત્યાં કોઈ બી ચોકડી પડતી હોય ગુજરાતની ત્યાં હોય જ. ગાડી તો ખાલી કરવા મૂકી દીધી સામે. અને આપણે આવી જઈએ જમવા હોટલે. એ ગાડી તો હજી ખાલી કરી થઈ જાય, હવે ભરશે ને હું ખાઈ લઈએ. તો મિત્રો જુઓ, આપણે સામે જમવા ગયા હતા હોટલે, અને જમીને આવીને સૂતા હતા ગાડીમાં. જોયેલો પંખો લગાવી દીધો. ગાડી આપણી ખાલી થઈ જાય. હજી ભરવાનું કંઈ કીધું નથી, ભરવાની ફાઇનલ છે. પણ અહીંયા આગળ કોઈ નક્કી ના હોય, મોડે બી ભરે ના બી ભરે, કંઈ નક્કી ના કહેવાય. તો આપણે તો બેઠા છીએ ગાડીમાં,
હજી કોઈ આવ્યું નથી બોલાવવા. જો ઓર્ડર આવે ને લગાવવાનું કહેશે તો લગાવી દઈએ. ઓર્ડર તો છે જ ભરવાનો, ફાઇનલ છે, પણ ક્યારે ભરાવે છે નક્કી નહીં. કેમ કે એક ગાડી આવેલી છે ઈસરપડીએ, એ આઈસર ભરીને પહેલાં રવાના કરવાની છે, એટલે એના કામમાં બધા લાગેલા છે. તો જોઈએ હવે આપણી ગાડી કેટલા ટાઈમમાં ભરે છે. નકર ઘડીક લંબાઈએ પછી કંઈ જઈએ ઓફિસમાં, કહીએ પેલા ભાઈને કે શું કરવાનું છે ભરવાનું.